છે। સાવલીના શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો હોય એ દરમિયાન જરૂરિયાતવાળાઓ તથા ગરીબોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું। પવિત્ર રમઝાન માસમાં સાવલીના કાઝીવાડા વિસ્તારમાં સ્થિત શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા વિધવાઓ અને જરૂરિયાતવાળાઓને અનાજ સહિતની સામગ્રીની કીટનું વિતરણ કરાયું। વડોદરા જિલ્લાના સાવલીમાં કાઝીવાડા વિસ્તારમાં 2019થી કાર્યરત શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા સમાજ હિતના કાર્યો જેવા કે બ્લડ ડોનેશન કેમ્પ, ચશ્મા વિતરણ કેમ્પ જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, જેના અનુસંધાને રમઝાન માસમાં જરૂરિયાતવાળાઓ, ગરીબો અને વિધવાઓને પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ અનાજ સહિતની સામગ્રીની કીટનું વિતરણ ટ્રસ્ટીઓના વરદ હસ્તે કરાયું હતું। અસ્સલામુઅલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ। અમારા પોતાના સાવલી ગામ, તાલુકો સાવલી, જિલ્લા વડોદરામાં 2019થી 2024 સુધી કાર્યરત શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ કે જે હુજૂર મદની મિયાં સાહેબ પીછોછાવાળા મિર્જાપુર અમદાવાદ બ્રાન્ચ તેમના નેજા હેઠળ ચાલે છે। તો અમે 2019થી 2024 સુધી અનેક કાર્યો અલ્લાહ તાલાની મખલૂકના લાભાર્થે કર્યા છે, જેવું કે ચશ્મા કેમ્પ, જેવું કે ખતના કેમ્પ, જેમ કે અનાજ વિતરણ, ઠંડીમાં શિયાળામાં કંબલ વિતરણ વગેરે વગેરે, બ્લડ ડોનેશન કેમ્પ વગેરે વગેરે કાર્યો જે મખલૂકને, સમાજને લાભદાયી હોય તેવા કરતા રહીએ છીએ। તેના અનુસંધાને આજે 2024ના માહે રમઝાનના રોઝાના મુબારક મહિનામાં અમારા ગામ સાવલીની બેવા औरतो, વિધવા औरतो, લાચાર, ગરીબ, મિસ્કીનોને અનાજ કીટનું વિતરણનું અઝીમુશાન પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે।